નમસ્કાર મિત્રો, હું સાહિત્ય જગત તરફથી જાગૃતિ કૈલા. આપ સાંભળી રહ્યા છો કલમ ઓળખ તમારી કોશિશ અમારી અંતર્ગત સડોદર હાલ જામનગર છે એ પાનુભાઈ જોશીને. એમને બધા દાદા ઉપનામથી ઓળખે છે, આપણે પણ એમને દાદાથી જ સંબોધીશું. અમારો આ કલમ ઓળખ તમારી કોશિશ અમારી પ્રોગ્રામ અંતર્ગત આપ સૌની સાથે સાથે હાર્દિકભાઈ પરમાર કે જે મહાદેવ ઉપનામથી લખે છે, કિરણબેન શર્મા કે જે પ્રકાશ ઉપનામથી લખે છે, એમનો ખૂબ મોટો ફાળો આપણા આ પ્રોગ્રામમાં છે, આપ જાણો જ છો. આપણે અત્રે હાજર રાખીએ છીએ ભાનુભાઈ જોશીને. એમના વિચારો, એમની સિદ્ધિ, એમની પ્રસિદ્ધિ આપણે એમના જ મોઢે સાંભળીએ અને એમના જ પાસેથી કંઈક નવું જાણીએ કે જે અમારા પ્રોગ્રામની એક ખાસ ઓળખ છે કે સાહિત્ય જગતના હર એક વ્યક્તિ હર એક માહિતીથી માહિતગાર બને. તો ફરીથી આપણે એમનું સ્વાગત કરીએ. સ્વાગત છે સર તમારું. નમસ્કાર, આભાર. હવે આપ જામનગરથી છો અને નિવૃત્ત છો, એટલી માહિતી અમારી પાસે છે. પણ અમે ઈચ્છીએ છીએ કે આપનો પૂરેપૂરો પરિચય અમારા સાહિત્ય જગતને આપો. હા, એટલે મારું મૂળ વતન સડોદર. મારું નામ ભાનુભાઈ જોશી અને સનાતન ઉપનામથી અને પ્રાથમિક શાળામાં લગભગ 35 વર્ષ સુધી ટીચર તરીકે કામ કર્યું છે. હાલમાં 20-21 વર્ષથી નિવૃત્ત છું, એટલે મારી વય અત્યારે 80 વર્ષ ચાલે. તો તમને જોઈને ગાંધીજી યાદ આવી જાય કે જુવાન ડોસલો, ઉંમરથી નહીં પણ મનથી જુવાન. થેન્ક યુ બેન, પણ હવે આમ તંદુરસ્તી સારી છે ને એવું બધું છે, એટલે કઈ વાંધો નથી. એ પણ ભગવાનની દયા, ભોળાનાથની 100% દયા. એ તો પરવાળાની દયા. સર, આપનું ઉપનામ છે એ કેમ તમે પસંદ કર્યું છે એ વિશે થોડીક માહિતી. હવે મેં આજ સુધી કોઈને કીધું નથી, આજ તમને કહી દઉં. હું 17-18 વર્ષનો હતો ત્યારે ફિલ્મ જોવાનો બહુ શોખ મને, એટલે અમે અમારા સડોદર થી મોટરસાયકલ લઈને જામનગર જોવા જતા. એમાં તમારા જન્મ પહેલાનું એક જૂનું પિક્ચર નાગીન, પ્રદીપ કુમાર અને વૈજંતી માલા, તેની ધૂન બહુ મન ડોલે મેરા તન ડોલે, બહુ પ્રખ્યાત. હવે એમાં પ્રદીપ કુમાર હીરો હતા ને, અને ઈ સતત ઓલી મદારીની જે મોરલી હોય ને એ મોરલી સાથે રાખતા, એટલે હીરો એમાં સાથે જ રાખતો. હવે એમાં ઈ પિક્ચરમાં એના પાત્રનું નામ હતું સનાતન. અને મને સંગીતનો થોડોક શોખ, એટલે હું ક્યારેક વંશરી વગાડતો, ક્યારેક જમાનામાં હાર્મોનિયમ વગાડતો. મારા મિત્ર એક વખત હું બંસરી વગાડતો તો ને આવ્યા અને કીધું, બા સનાતન, એના તમારી પાસે કંઈક વગાડવાનું તો હોય જ. પિક્ચર જોયું ત્યારે એ નામની નોંધ નહોતી લીધી કઈ બહુ, પણ આ મારા મિત્રએ કીધું પછી મને એમ થયું કે નામ તો મસ્ત ગમી ગયું, રાખી સનાતન. સરસ. હા સર, આપને લેખન વાંચન અને સંગીતનો શોખ છે એ તો ખ્યાલ આવ્યો. આ સિવાય પણ કોઈ ખાસ શોખ ખરો? ના, બાકી કઈ શોખ નહીં. આમ પ્રવાસનો શોખ હતો, પણ હવે તો બધું પૂરું. બાકી સંગીત માં હું કઈ કાયદેસર તાલીમ પામેલો નથી કે ગળું બહુ સારું છે ગાઈ શકું એવું છે ને, પણ હાર્મોનિયમ વગાડવું અને બીજા પાસે ગવડાવી શકું. અત્યારે આ કીબોર્ડ વગાડવું ક્યારેક ક્યારેક. હવે તો બધું શીખી થઈ ગયું. હવે એમાં પણ અપડેટ આવી ગઈ, નવા નવા વાજિંત્રો, નવી નવી શોધો. હા, એટલે આમ એમાં શું છે, સાંભળવાનો બહુ શોખ. પછી ક્લાસિકલ મ્યુઝિક ખાસ સાંભળવાનો શોખ, એટલે હળવું ક્લાસિકલ. અને ક્લાસિકલ આધારિત ફિલ્મી ગીતો વધારે ગમે મને. શિવરંજની મારો પ્રિય રાગ. એ બાબતે પણ આપણે આગળ વાત કરીએ, પણ હાલ જાણવાની ઈચ્છા છે કે આપ સાહિત્ય ક્ષેત્રે કેટલા વખતથી છો? હવે આમ જોઉં તો હું સાહિત્ય ક્ષેત્રનો માણસ જ નથી. આમ સામાન્ય લખું વાંચું એવું. પણ હું હાઈસ્કૂલમાં હતો ને ત્યારથી મને વાંચવાનો બહુ શોખ હતો. અને પછી વાંચતા વાંચતા
જેવું તેવું લખવા માંડ્યો. અને મૂળ તો હું સ્ક્રિપ્ટ રાઇટર છું. ત્યારે રેડિયોનો જમાનો હતો ત્યારે મેં લગભગ 200-250 જેટલી સ્ક્રિપ્ટ લખીને પ્રસારિત થઈ છે અમારી આકાશવાણી રાજકોટ ઉપર. છેલ્લે દૂરદર્શનમાં આ ગિરનાર ઉપર એક મારું ભવાઈ શૈલીનું નાટક દૂરદર્શન ઉપર એક જ કાર્યક્રમ આવેલો, પણ આમાં બધી જાતની સ્ક્રિપ્ટ લખતો. સર, આ સ્ક્રિપ્ટ રાઇટર આપ છો તો એ બાબતે અમારા માટે આ નવો અનુભવ છે કે સ્ક્રિપ્ટ લખતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ? સ્ક્રિપ્ટ લખતી તો પેલા તો આપણને ઈ લોકો વિષય આપે આકાશવાણી, અથવા તો આપણે આપણી રીતે કઈ બીજું લખવું હોય તો. કોઈ નવોદિતને આપની પાસેથી શીખવું હોય તો આઈડિયા આવે, એ માટે મારો સવાલ છે કે સ્ક્રિપ્ટ રાઇટર બનવા માટે કઈ કઈ બાબતો વધુ ધ્યાન આપવી જરૂરી છે? એમાં શું છે, એક તો વિષયને અનુરૂપ રહેવું જોઈએ, વિષયાંતર ન થાય એવી રીતે તમને જે વિષય હોય એમાં મનોરંજન એવી, એટલે મનોરંજક એવી સ્ક્રિપ્ટ લખવાની હોય. પછી એમાં દાખલા તરીકે નાટકની સ્ક્રિપ્ટ હોય તો એ નાટકના બધા લક્ષણો આવી જવા જોઈએ, જેમ કે પાત્રો, સંવાદો અને એ બધું બરાબર હોય. નવલિકાની સ્ક્રિપ્ટ લખવી હોય તો એ પ્રમાણે નાટકની જેમ જ લખવાનું હોય. પછી બહેનો માટેના કાર્યક્રમો માટે હું સ્ક્રિપ્ટ લખતો, એમાં મને વિષય આપતા, એટલે એમાં બહેનોને લગતી જે કઈ માહિતી, પેલા કાયદાના સુધારા તે વગેરે. પણ સ્ક્રિપ્ટ લખતી વખતે ખાસ એ ધ્યાન રાખવું કે આપણી સ્ક્રિપ્ટના શ્રોતાઓ કોણ છે, અથવા તો વાચકો કોણ છે, જે કોઈ છે. અથવા નાટક તમારે લખવું હોય તો નાટક ક્યાં ભજવવાનું છે, કેવી રીતે ભજવવાનું છે, નાટક ઉપદેશક છે, મનોરંજન છે, કોમેડી છે, કેવું છે, તો પછી એને વળગી દેવું. એટલે તમે કોઈ એક ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખીને લખતા હોય તો પછી પ્રેક્ષકને પકડવા માટે વચ્ચે મનોરંજન આવવું જ જોઈએ, એવું કોઈ ખાસ ખરું? મનોરંજક જ હું લખતો, બાકી મને આમ ઉપદેશક કે શિખામણ ભર્યું લખાણ લખવાની બહુ આવડત નથી. માત્ર ને માત્ર મનોરંજન, કારણ કે લોકો નાટક જોવા આવતા હોય અથવા તો વાંચતા હોય તો એ કઈ રડવા માટે આવતા ન હોય, એ મનોરંજન માણવા જ આવતા હોય. એટલે જેમાં મનોરંજન મળે એટલે આપણી સ્ક્રિપ્ટ સફળ થાય. આપ એટલે સાહિત્ય સ્ક્રિપ્ટ એટલે આપ ગદ્ય પ્રકાર વધુ લખો છો, એ ખ્યાલ આવ્યો. તો શું તમે પદ્ય પણ લખો છો? પદ્યનું પૂછો છો ને? હા, પદ્ય. હા, એટલે એમાં શું છે, હું કવિતાઓ લખું છું, અને ખાસ કરીને હાસ્ય વ્યંગ વાળી કવિતા, અને બહુ અઘરીની સરળ ભાષામાં, અને ખાસ કરીને મને લોક સાહિત્યનો બહુ શોખ છે. એટલે અને મારું વાંચન પણ લોક સાહિત્યનું છે. એટલે હું મારી આપણી ગામડાની તળપદી શૈલીમાં કવિતાઓ લખું મોટે ભાગે. પણ હા, એટલે આ એક સવાલ એ પણ આવ્યો તમારી વાત પરથી કે અલંકાર વધુ પડતા ઉપયોગ કરીએ તો તમારી સ્ક્રિપ્ટ કે તમારી કવિતા નિખરે, એવું માનવું તમારું છે કે સાવ સરળ ભાષામાં લોકોને સમજાઈ જાય, અલંકાર એટલા બધા ખાસ જરૂરી નથી, એવું માનવું છે? અલંકાર આ લોકો જે કઈ કાયદેસરના કવિઓ છે અથવા તો છે ને, ઈ આગ્રહ રાખે છે, પણ હું એમાં માનતો નથી. બહુ સરળ ભાષામાં લોકો સુધી આમ અહીંથી તમે એક એક પંક્તિ બોલો અને સીધી લોકોને ટચ થઈ જાય, હૃદય સંસરવી નીકળી જાય, અને સામાન્ય માણસ પણ સમજી શકે એવી સરળ શૈલીમાં કવિતા લખાય તો એ વધુ સફળતા કહેવાય, અને એવા કવિઓ જ વધુ સફળ થયા મારું માન. અઘરું લખવાથી આમ કદાચ મોટા કવિ કેવા થાય છે, પણ આમ જન સામાન્યમાં ઈ કવિ છે એ બહુ આમ લોકમાન્ય ના હોય. હા, એટલે આપનું વાત સાચી છે કે વાંચનાર બધા વર્ગ હોય, એટલે સામાન્ય ભાષા દરેક વ્યક્તિ સમજી શકશે, જ્યારે ઉચ્ચ કોટીની ભાષા અમુક સાહિત્યકારો જ સમજી શકશે, સામાન્ય વ્યક્તિના ગજાબાર. હા, એ માસ વર્ગ છે, આપણે ખાસ વર્ગ માટે છે, આપણે લખીએ માસ વર્ગ માટે. વિશે
આપનું વાંચન ખૂબ સારું છે એવું આપે પણ કહ્યું અને મેં સાંભળ્યું પણ છે. તો આપ પ્રાચીન સાહિત્યકારમાં કોને વધુ વાંચેલા છે? કયા સાહિત્યકાર આપના પ્રિય છે? હા, એમાં ખાસ કરીને કનૈયાલાલ મુનશી, પછી ઝવેરચંદ મેઘાણી, પન્નાલાલ પટેલ, એ બધાને ખાસ વાંચતો. અને ચંદ્રકાંત બક્ષી, એને ઘણા પુસ્તકો વાંચ્યા છે. અને પ્રાચીન અને અર્વાચીન કહેવાય એવા બે ગુણવંત શાહ, એના પણ ઘણા પુસ્તકો વાંચ્યા છે. ગુણવંત શાહ વધુ પડતા હાસ્યરસ ઉપર હોય છે એવી વાત છે, બરાબર? ના, હાસ્યરસ ઉપર કરતા એની ફિલસૂફીમાં ખૂબ સરસ લાગે. અને એના જે કઈ ભાષા છે ને, એ ભાષા સામાન્ય કરતા અલગ હોય છતાં આપણને સીધી ચોટ કરે એવી હોય છે. અને ઈ મૂળ તો ઈ પોતાની શૈલીમાં જ લખે ગુણવંત શાહ. અને જે લખે ને ઈ પાછું એના અમુક વાક્યો આપણે ક્યાંય બીજે બોલીએ તો એની અસર થાય એવું લખે. સર, નવોદિતો માટે એક ખાસ સવાલ છે કે તમે જે લેખન કાર્ય કરતા હોય એને વધુ શ્રેષ્ઠ બનાવવા માટે શું ખાસ વસ્તુ ઉપર ધ્યાન આપવું જરૂરી છે? વાંચવું જરૂરી છે, એકદમ વાંચન. જેટલું તમે વધુ વાંચો એટલું તમે સારું લખી શકો. એમ સારો શ્રોતા છે એ સારો વક્તા બની શકે, એમ સારો વાચક છે એ સારો લેખક બની. એટલે વાંચવાનું વધારે. અને આપણું લખાણ આપણે કઈ લખ્યું હોય અથવા તો અગાઉ લખી ગયા હોય એના કરતા સારું વાંચવા મળે તો આપણને એમાંથી પ્રેરણા મળે. વાંચવાનું ખાસ વધારે. હવે આજે ઘણા બધા લેખક કવિઓએ નવા વોટ્સઅપ ગ્રુપમાં અલગ અલગ ડગ માંડ્યા છે, એટલે આપ તો લગભગ વોટ્સઅપ ગ્રુપથી અલગ જ છો. પણ છતાં આજના સાહિત્યકારોમાં જો કોઈને ઓળખતા હોય તો કોઈ ખાસ સાહિત્યકાર ખરું કે જે આપને મનપસંદ હોય? હા, એમાં ખાસ જય વસાવડાને વધારે વાંચવું અને સાંભળવું. ખાસ જય વસાવડા, હમ. પછી કાજલબેન છે, ગુણવંત શાહ ને તો વાંચ્યું. પછી ડોક્ટર શરદ ઠાકર છે, શરદ ઠાકર બધી કોલમો 5 વાર. હવે તો આ ઉંમર પ્રમાણે છાપાની પૂરતી જ વાંચું છું, બહુ જાજુ વાંચન નથી થતું. આ આંખો થાય એટલે એટલે એમાં જે કઈ કોલમો આવે છે એ બધી શરદ ઠાકર ની. એ સિવાય નવલિકા વાંચન મારું વધારે. નવલકથાઓ ઓછી વાંચી છે, પણ નવલિકાઓ દાખલા તરીકે રવ દેસાઈની, ધૂમકેતુ, હાલના બધા લેખકોની, રજનીકુમાર પંડ્યાની નવલિકાઓ, સુમંત રાવલ, આ બધા દિવાળી અંકોમાં આવે એ વાંચવું. એ સિવાય મારી પાસે નવલિકા સંગ્રહો મારી લાઇબ્રેરીમાં હાલ સાહિત્ય લગભગ મૃતપાય અવસ્થામાં છે. નવોદિતો માટે ખૂબ ઓછી ચાહના છે એવું કહી શકાય. તો આ ચાહના જગાડવા માટેનો કોઈ રસ્તો ખરો? હવે આ તો સાવ મૃતપાય પ્રાય હાલતમાં છે એવું મને લાગતું નથી. કારણ કે ચાહના તમને મોબાઈલમાં અથવા તો લેપટોપમાં અથવા તો કોમ્પ્યુટરમાં અથવા જે કાંઈ ટીવીમાં છે એ સાહિત્ય એમાંથી પૂરતું મળી જ રહે છે. વાંચન ઓછું થઈ ગયું, તમારી વાત સાચી. પણ એના માટે તો સ્કૂલના પ્રોફેસરોએ કે હાઈસ્કૂલના શિક્ષકોએ અથવા તો ભણેલા ગણેલા મા બાપોએ કે વાંચન શોખીનોએ એને પ્રેરવા જોઈએ. બાકી બીજો કોઈ એને ધરાર વાંચતા કરવાનો કોઈ રસ્તો છે નહીં. એ વાત પણ સાચી. હવે નવોદિતોને પ્રોત્સાહિત કરી શકાય એમ માટે તમારા કહેવા મુજબ કોઈ ખાસ વસ્તુ નથી, પણ તમે કહો છો એ રીતે આપણે સાહિત્ય પ્રીતિ જગાડવા માટે મા બાપને સતત સાહિત્ય ક્ષેત્રે જાગૃત રાખીએ તો આવનારી પેઢી મૃતપાય અવસ્થામાં છે નહીં પણ જતી પણ નહીં રહે. આ ચોક્કસ. સર, આપણે સ્ટાર્ટિંગમાં વાત કરી કે પદ્યમાં આપણે એક પ્રકાર કહ્યો. કયો પ્રકાર કહ્યો કે જે આપને વધુ પ્રિય છે? મને આમ શું છે, હું
ગઝલ જેવું લખવું અને ગીત લખવું વધારે, એટલે ઈ મને વધુ પ્રિય છે. એટલે અને વાંચવામાં ગઝલો બહુ ગમે મને. આ બધા જૂના જૂના ગઝલકારો દેખાય છે, મરીજ છે, પરેશ સાહેબ. પછી આ મરીજ સાહેબ છે, પછી હવે મને યાદ 18 વખત લેતો હોઉં તો અત્યારે આ ઉંમરને કારણે રાજેશભાઈ પારેખ, રમેશ પારેખ. હા, રમેશ પારેખ, એ તો વાંચ્યું જો, એ બધા વાંચતા હોય એને બધાનો કવિ હોય. ગની દહીંવાલા છે, પછી ખાલીલ ધનતેજવી સાહેબ, અમૃત ગાયલ સાહેબ. હા હા, ઈ બધાને વાંચતા. રૂસવા મજલુમી, ઈ બધા. એટલે લોકો, અમુક સાહિત્યકારોનું એવું માનવું છે કે જો તમે છંદબદ્ધ નથી લખતા તો તમારે પદ્ય ઉપર હાથ અજમાવવો યોગ્ય નથી. શું આપ પણ એમાં સહમત છો? હું તો કે એમાં સહમત નથી, પણ જે લોકો કવિઓ છે જે છંદમાં લખે છે, ઈ છંદમાં ન લખતા હોય ને કવિ માનતા જ નથી. એટલે એની નાત જ બહાર કાઢી મૂકે આપણને. એટલે કવિતામાં અલંકાર ને પણ સુરેશ જોશી એક નવો ચીલો પાડેલો. સુરેશ જોશી નામ તો આપણે સાંભળ્યું હોય. આધુનિક સાહિત્યના પ્રણેતા કહેવાય. એને એક છંદ લખાતા અને કવિતાઓ પણ છંદ પ્રાસ વિનાની લખતા, અને અછાંદસ કાવ્યો ખાસ. એટલે મને અછાંદસ કાવ્ય લખવાનો શોખ છે ખાસ. છંદ ઉપર થોડો પ્રકાશ પાડો. લોકો એમ કે છે કે છંદબદ્ધ રચના નથી, એ અછાંદસ છે, પણ હું એ સાથે સહમત નથી. જો આપ એ વિશે થોડો પ્રકાશ પાડશો તો સારું રહેશે. ના, હું પણ એમાં સહમત નથી કે અછાંદસ નથી એટલે કવિતા નથી. એમાં ભરપૂર કાવ્ય હોય છે અછાંદસમાં. દાખલા તરીકે હું તમને મારું એક અછાંદસ કહું કે એવી વાત કરી, કોઈએ એવી વાત કરી કે માણસના પેટની અને લાકડાના પોલની ખબર ના પડે તો લાકડાના પોલને ખોટું નાખી. સરસ. હા, એટલે ઈ કેટલા ચોટેદાર વાત થઈ શકે. ચોટદાર વાત થઈ શકે. એમાં શું છે, સજીવારોપણ અલંકારનો ઉપયોગ કરી અને સજીવારોપણમાં તમે સમજાવો કે જળ વસ્તુ હોય ને તમારે સજીવ બનાવી, અને પછી એ છેલ્લી પંક્તિમાં ચોટ લાગે એવું એટલે. અને સંપૂર્ણ કાવ્ય સભર પ્રકાર છે. ભલે કોઈ કહેતું હોય કે એમાં કવિતા નથી, પણ હું એમાં માનું. સરસ. સર, આપને અત્યાર સુધીમાં સિદ્ધિ પ્રસિદ્ધિ વિશે જાણવાની ઈચ્છા છે. હવે એમાં એવું છે, મને કોઈ એવોર્ડ કે કોઈ બહુ મળ્યું નથી, પણ મારે એ આમ એકાદ વખત આ સાહિત્યના કારણે મોરારી બાપુ, પૂજ્ય મોરારી બાપુ કથાકાર, એના દ્વારા મારું સન્માન આકાશવાણી થ્રુ થયેલું છે. એ સન્માન, બાકી આમ નાના મોટા સન્માન ને એવું બધું તો કવિ સંમેલનોમાં પણ હું ખરેખર છંદમાં નથી લખતો તો એ મને કવિ સંમેલનોમાં બોલાવવામાં આવે છે. ઓનલાઈનમાં પણ બોલાવવામાં આવે. શું કામ? મારી ભાષા થોડીક માર્મિક અને ટોટલી તળપદી ભાષા છે, એટલે લોકોને મજા આવે. એટલે મને બહુ કાંઈ માન મર્તબા મારી પાસે કોઈ પુરાવો આપી શકાય એવા નથી. કોઈ વાંધો નહીં. સર, આપના પ્રેરણા સ્ત્રોત કોણ છે? પ્રેરણા સ્ત્રોત તો એમ કહું ને, હું આકાશવાણીનો સ્ક્રિપ્ટ રાઇટર હતો ત્યારે અહીંયાના વરિષ્ઠ એનાઉન્સર ભરતભાઈ યાજ્ઞિક, રાજકોટના, એને મેં બહુ સાંભળ્યા છે રેડિયોમાં અને એના લખાણોમાં. એના નાટકો, સ્ટેજ નાટકો જોયા છે, અને એના જેવું થવાનું મને મન થયા રાખતું વારંવાર. એટલે ભરતભાઈ યાજ્ઞિક મારા પ્રેરણા સ્ત્રોત. સરસ. હજી જીવનમાં કોઈ એવો ધ્યેય બાકી ખરો કે જે તમારે હજી પહોંચવાની ઈચ્છા હોય? ના, હવે તો કાંઠે બેઠા છીએ, હવે ક્યાંય ધ્યેય બાકી રહ્યું નથી. ના, એવું નહીં.
હવે આમ પણ પેલા ધ્યેય હતું કે સારો શિક્ષક બની, જેને કારણે આપણા સ્ટુડન્ટો અથવા તો જે ગામમાં નોકરી કરતા હોય આપણને આપણા અવસાન સુધી કે અવસાન પછી યાદ રાખે. બાકી હવે તો કઈ ધ્યેય હોય નહીં. હવે 80 વર્ષની ઉંમરે બીજા શું ધ્યેય? સર, એક શિક્ષક લેવલે વાત થઈ એટલે એક ઈચ્છા છે કે કાલ માધ્યમમાં અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમમાં કયું માધ્યમ સારું, આ બાબતે બહુ ડિસ્કશન થાય છે. આ બાબતે આપનો શું વિચાર છે? હવે અંગ્રેજી છે ને ઈ હાલની જરૂરિયાત છે. તમારે કેરિયર બનાવવું હોય બાળકોનું કે તમારા સંતાનોનું, તો અંગ્રેજી વિના હાલવાનું નથી. કારણ કે અત્યારે નહીતર અંગ્રેજી સિવાય પાછળ રહી જાય. પણ શિક્ષણ માટે હું માતૃભાષામાં શિક્ષણ આપવું એવો ખાસ આગ્રહી છું. મને ખબર છે, હું ગામડામાં હતો તો આ જે સુધરેલી ભાષા કદાચ પાઠમાં હોય ને તો એને હું ગામઠી ભાષામાં એનો શબ્દ કહીને એને સમજાવતો. તો જેમ આપણે બીજો વિષય છે એ આપણી અંગત ભાષામાં શીખવાડીએ તો માતૃભાષામાં જ શીખવાડે. એટલે ગુજરાતીનું ખાસ કરીને માતૃભાષાનું મહત્વ મને વધારે. અંગ્રેજી જરૂરી છે એ હું ચોક્કસ માનું. હા સર, યુટ્યુબ ઉપર પણ આપના પ્રોગ્રામ આવે છે, તો યુટ્યુબ ઉપર આપ વધુ પડતું શું મૂકો છો? લઘુકથા, નવલિકા કે તમારી કાવ્ય રચના? મારી કાવ્ય રચના અને લઘુ કથાઓ ખાસ કરીને. ક્યારેક વિડીયો બનાવું તો કોઈ જોક કે એવું સામાન્ય. એટલે હું આમ યુટ્યુબમાં એવા ટાઈમ પાસ માટે, આમ નિયમિત નથી. આપ યુટ્યુબર તો નથી એ તો ખ્યાલ છે, પણ આપ યુટ્યુબનો નિયમિત ઉપયોગ પણ કરો છો એ પણ જોયું છે. ખૂબ સારી નવલકથા હોય છે, સોરી લઘુકથા હોય છે, અને સારા સારા નાના નાના કોટ્સ પણ હોય છે. હા, હવે આજના નવોદિતો માટે કોઈ ખાસ સૂચના? ભલામણ થાય એમ કે તમે લેખક થવાની ઉતાવળ કરતા નહીં. પેલા સારા વાચક બનો. તમારે હજારો કવિતાઓ વાંચવી, કવિતા થવું હોય તો. નવલિકા લેખક થવું હોય તો નવલિકાઓ વાંચવી. અને પછી તમને ખબર પડી જવી જોઈએ કે આ રચના સારી છે કે નહીં, એ આવડત કેળવવી જોઈએ ખાસ. અને એ રચના તમને સારી લાગે તો પછી હિંમતભેર તમારે રજૂ થવું જોઈએ. એટલે ખોટી ઉતાવળ ના કરી, એવું મારું કહેવું. હવે આપે વાત કરી એના પરથી એક ફરી સવાલ મગજમાં આવ્યો કે નવલિકા લખવા માટે કોઈ ખાસ નિયમો ખરા? હા, એના એના અંગો છે નવલિકાના. નિયમમાં પેલા એક તો એની શરૂઆત. તમે 2 લીટી કે 3 લીટી લખો એટલે વાચકમાં જકડાઈ જવું જોઈએ. પછી પાત્રો. તમારે નવલિકામાં જે ઓછા પાત્રો હોય એમ સારું. પછી ઘટનાઓ, વિષય નિરૂપણ. એટલે તમારો જે વિષય તમે કહેવા માંગો છો ને એનો ઘાટ ઘડીને બરાબર મૂકવાનો. અને પછી વાતાવરણ. આ બધા એના અંગો છે. તમે જે 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 વ્યક્તિની કે જે પાત્રોની વાત કરો છો એ કેવા વાતાવરણમાં છે એ ખાસ. અને સૌથી મહત્વનું અંગ નવલિકામાં જેને વીજળીનો ચમકારો કહીને એ અંત છે. કે છેલ્લે ઘણી વાર તો 10 પાનાની વાર્તામાં એક જ લીટીમાં એ વાર્તાનું હાર દાવી જાય. એટલે આટલું ખાસ ધ્યાન રાખ. આ નિયમો છે બધા. અને એક બીજું પણ જાણવું છે કે શીર્ષક બાબતે આપ શું સૂચન કરશો? કોઈ બી હોય, નવલકથા હોય, લઘુકથા હોય કે પછી નવલિકા હોય, એ બાબતે શીર્ષક પસંદ કરતી વખતે નવોદિતો એ કઈ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ? શીર્ષક છે ને ઈ ખરેખર મહત્વની. લઘુકથામાં ખાસ. પણ હું એક વસ્તુ માનું છું કે શીર્ષક દ્વારા તમારું વાર્તાનું કે લઘુ વાર્તાનું જે કઈ પોત છે અથવા તો જે રહસ્ય છે એ ખુલ્લું નથી જવું, એવું શીર્ષક આપો. અને તમે ઘણી વાર શીર્ષક આપો તો દાખલા તરીકે કઈક છે ત્રીજી પેઢી, તો એ પછી ત્રીજી પેઢીની વાત જ ન આવતી, એમાં બીજી કઈક વાત આવતી હોય.
અને તમારે શીર્ષક પાછું ત્રીજી પેઢીને લગતું જ હોવું જોઈએ. એટલે શીર્ષક દ્વારા લઘુકથા કે વાર્તામાં શીર્ષક દ્વારા એના એન્ડમાં તમને એમ લાગે કે ના આ ટાઇટલ બરાબર છે. બાકી એ તમે શીર્ષકથી એનું રહસ્ય ખુલ્લું થઈ જાય એવું શીર્ષક નહીં આપવાનું, બહુ અઘરું શીર્ષક નહીં આપવાનું. વાર્તાને અનુરૂપ પણ અંત ખોલી ના નાખે એ રીતથી શીર્ષક પસંદ કરવાનું. ખૂબ સરસ, આપે ખૂબ સરસ માહિતી આપી અને આપનો કિંમતી સમય પણ આપ્યો, અને આપની સાથે વાત કરતા આપનો અંદાજ શાહબુદ્દીન રાઠોડને મળતો આવ્યો. ખાસ તો મને એ બહુ ગમ્યું કે આ ઉંમરે પણ આપણું જોમ પણ સારું છે. મને છે ને એ આ લોકોએ હું અમુક દોસ્ત કે મારા મિત્રો ત્યારે બધા કે તમે શાહબુદ્દીન રાઠોડ ને સાંભળતા હોય એવું લાગે. આમ તો જોઈએ બરાબર પણ આમ શું છે આ ઉંમરે હવે પીઠતા આવી ગયું હોય ને બધું બરાબર, ઘણા બધા અનુભવો હોય, પણ હવે મારો ટાઈમ કિંમતી છે એમ એવું કઈ છે નહીં, એટલે હું તો ટાઈમ આપી શકું. તો બી અમારા માટે તો કિંમતી જ છે. આપનો ખૂબ ખૂબ કિંમતી સમય આપવા માટે આભારી છીએ. સાહિત્ય જગત તરફથી હું જાગૃતિ કૈલા આપનો આભાર માનું છું. અને મિત્રો, આપ અત્યારે સાંભળી રહ્યા હતા ભાનુભાઈ જોશીને. એમ આકાશવાણીના સ્ક્રિપ્ટ રાઇટર છે કે જેને અસંખ્ય સ્ક્રિપ્ટ લખી છે, અને દૂરદર્શન ઉપર તો આવેલું જ છે એમનું નાટક, પણ સાથે સાથે એમને નવલિકા બાબતે પણ ખૂબ સરસ માહિતી આપી, સ્ક્રિપ્ટ માટે ખૂબ સરસ માહિતી આપી, અને ખાસ તો આજના માધ્યમ માટે પણ એમને સરસ કહ્યું કે બંને માધ્યમ જરૂરી છે, પણ આપણી જે ગળથુથી છે એમાં જે માતૃભાષા છે એ માતૃભાષા આપણા પ્રાથમિક કેરિયરમાં જળવાઈ રહે તો ખૂબ સારું રહે. હવે ખૂબ ઉમદા વિચારો સાથે જેમની સાથે મુલાકાત થઈ એમનો આભાર માનતા આપ લોકોનો પણ આભાર, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. ફરીથી મળતા રહીશું. જય શ્રી કૃષ્ણ. આપનો પણ જાગૃતિબેન આભાર, ખાસ મારા જેવાને પસંદ કર્યો ઇન્ટરવ્યુ માટે. જય શ્રી કૃષ્ણ.